આ તરફ મહેસાણાના કડીમાં આજે ભાગ્યોદય હોસ્પિટલ સંચાલિત નવીન મેડિકલ કોલેજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે કડીમાં આ જે ભાગ્યોદય હોસ્પિટલ આવેલી છે તે કડી તાલુકા સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માટે મેડિકલ સેવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ત્યારે હવે મેડિકલ કોલેજ શરૂ થતા અહીંથી સંસ્કારના સિંચન સાથે ડોક્ટરો પણ પૂરા પાડશે। શિસ્તબદ્ધ તાલીમ લઈ અભ્યાસ કરી ડોક્ટરો ગુજરાતની સેવા કરશે તેવા આશયથી આ મેડિકલ કોલેજની શરૂઆત કરવામાં આવી છે। હાલમાં આ હોસ્પિટલ અંદાજે 300 કરોડથી વધુ કિંમતમાં તૈયાર થશે। આ શુભ કાર્યમાં કડીના ભામાસા સમાન દાતા દિલીપભાઈ રાજા ગ્રુપ, સૌરીન પરીખ તેમજ જગદીશ પટેલ સહિત અનેક દાનવીરોએ પોતાના દાનની સરવાણી વહાવી છે। ત્યારે કડી આસપાસના લોકો પણ યોગદાન આપી શકે તે માટે ભાગ્યોદય ગ્રુપ કડી તાલુકાના દરેક ગામડે ફરશે અને 1 રૂપિયાથી લઈ કરોડ રૂપિયાનો દાનનો સહર્ષ સ્વીકાર કરવામાં આવશે। અમારી પાસે 40 વર્ષથી ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓલરેડી છે। 425 બેડની હોસ્પિટલ છે। એ સિવાય અમારા કડીમાં કડી આમ ગામ નાનું છે પણ લગભગ અમે 7 સંસ્થાઓ ભેગા થઈને એજ્યુકેશનની લગભગ 75,000 વિદ્યાર્થીઓ ભણાવીએ છીએ। એન્જિનિયરિંગ કોલેજો ને બધું જ અમારી પાસે હતું પણ કડીનું એક સ્વપ્ન હતું કે ભાઈ આપણી પાસે એકલી મેડિકલ કોલેજ નથી, એટલે અમે ગયા વર્ષે નવેમ્બરમાં ભેગા થયા, નવેમ્બર 23માં, અને એ પ્રયાસ ચાલુ કર્યો અને નવેમ્બર 24માં આપણી પાસે 100 વિદ્યાર્થીની સીટની એક મેડિકલ કોલેજ આપણે ચાલુ કરી દીધી। એ અત્યારે 2 વર્ષ સુધી એક બીજા ભવનમાં રહેશે। આજે જે આપણે ભૂમિપૂજન કર્યું એનું બિલ્ડિંગ 150 MBBS ડૉક્ટરો બને 150 સીટનું આપણે ભૂમિપૂજન જે આજે કર્યું એ લગભગ અમે 1.5 વર્ષમાં પૂર્ણ કરીશું। હવે એમાં અમારો જે પ્રોગ્રામ છે એ લગભગ 300 કરોડનો પ્રોગ્રામ છે। 300 કરોડ એટલે આમ બોલી તો નાખીએ છીએ પણ કડી ગામની જે 100 વર્ષની અમારી જૂની સંસ્થાથી લઈને 40 વર્ષની બધી સંસ્થાઓએ ભેગું કરીને જે 300 કરોડનું 100 વર્ષમાં કામ કર્યું એ અમે 2 વર્ષમાં પૂરું કરવા જઈ રહ્યા છીએ। ભાગ્યોદય મેડિકલ કોલેજ એના ભવનનો આજે જે ભૂમિપૂજન હતું એની અંદર 300 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચને કડી તાલુકાના ઘર ઘર સુધી પહોંચવા માટેનો એક અમે અભિગમ નિર્ધારિત કરેલ છે। કોઈ 1 રૂપિયાથી લગાવી 21 કરોડ સુધીના દરેક દાતાને અમે અમારા શ્રેષ્ઠ દાતા, સન્માનના દાતા તરીકે એક ગૌરવની અનુભૂતિ કરીએ છીએ। માટે આજના દિવસે સમગ્ર તાલુકો આ કાર્યક્રમ સાથે જોડાયો એનો ખૂબ જ આનંદ છે અને આ તાલુકાની સદાય ચિંતા કરવાની જવાબદારી ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની છે। વિદ્યાર્થી અમારી દ્રષ્ટિએ એક સારા MBBS ડૉક્ટર બનાવીએ એના કરતાં પણ અમે એક શ્રેષ્ઠ ભારતના સામાજિક કાર્યકરનું નિર્માણ કરીએ એ દ્રષ્ટિથી જ અમે હાલ ચલાવી રહ્યા છીએ અને આપણો બાળક ડિસિપ્લિન સાથેનો એક શ્રેષ્ઠ ડૉક્ટર બને એ આપણો અંતિમ લક્ષ્ય છે અને એને આપણે વળગી રહીએ છીએ અને એમાં આપણે 100% સફળ થઈશું એવી શ્રદ્ધા છે। ભાગ્યોદય હોસ્પિટલ એક એમના ટ્રસ્ટે દ્વારા ભાગ્યોદય હોસ્પિટલની અંદર ઝાયડસ જેવી ટ્રીટમેન્ટ, આખી હોસ્પિટલ પર્સનલ હોય ઝાયડસ એ ટાઈપની સુવિધાઓ છે, આધુનિક ઓપરેશન મશીનરી છે, મોટી બહુ બોડી ડૉક્ટરોની ટીમ છે અને સારી એવી સેવાઓ આપી રહી છે ભાગ્યોદય। આજ રોજ સવારે 9 વાગે ભાગ્યોદય મેડિકલ કોલેજનું એક ભૂમિપૂજન થયું છે, સમારંભ પૂરો થયો છે। આવનાર સમયની અંદર કડી ગામમાંથી નીકળશે સારા ડૉક્ટરો, સારા અને સંસ્કારિક ડૉક્ટરો કડીમાંથી ભાગ્યોદય મેડિકલ કોલેજ દ્વારા નીકળશે।